ભાઈ ધીરે વાત કરજો. તમે તમારું વાત જે કરો હોય ને વટ એ તમારા કામમાં તમારા કામમાં નહીં. એ મારી પાસે કામ નહીં. ઓ ભઈલા તમારો જે કઈ વટ હોય તમારા કામમાં વાંચો. મારી પાસે નહીં આઈ. બે ને ભાઈ 2 મિનિટ વર્તીનો રોપ કે જવાબદારીનો અભાવ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજસમુદ્ર દ્વારા ગેરવર્તનથી પત્રકાર સુરક્ષા પર મોટો પ્રશ્ન. પોલીસ અધિકારી ફરજ બજાવે ત્યારે કાયદાના પરિઘમાં રહી નાગરિકોના મૂળભૂત અધિકારીનું સંરક્ષણ કરવું બંધાયેલ છે. ભારતીય બંધારણની કલમ 19(1) મુજબ અભિવ્યક્તિ સ્વતંત્રતા હેઠળ પત્રકારને માહિતી એકત્ર કરવાની અને રજૂ કરવાની સંપૂર્ણ હકદારી છે. આ હકમાં અવરોધ ઊભો કરવો કે દબાણ બનાવવું કાયદેસર ગુનો ગણાય. રાજકોટની જાણીતી ન્યૂઝ સંસ્થા ખબર રાજકોટના માલિક સુરેશભાઈ વડેચા અરજીના નિવેદન સાથે સંબંધે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. તે સમયે ફરજ પર રહેલા પીએસઆઈ રાજ સમુદ્ર દ્વારા પત્રકાર સાથે અણછાજતું અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી મામલો વધુ ગંભીર બન્યો છે. લોકશાહી વ્યવસ્થામાં પોલીસ કાયદાથી ઉપર નથી, વર્દી સત્તાનું નહીં જવાબદારીનું પ્રતીક છે અને આ જવાબદારી નિભાવવામાં કોઈ પણ પ્રકારની ઢીલાસ લોકવિશ્વાસને ગંભીર નુકસાન પહોંચાડે છે. રિપોર્ટર સમીરભાઈ જામ, NN ન્યૂઝ, રાજકોટ. ભાઈ હે મારા ભાઈ છે. અચ્છા તો આરોપી પકડાય નહીં તો ડીસીપી ભાઈ તપાસ છે ને. તો અમે શું કરવાના? હા અમે શું કરવાના? અમે એના વિરુદ્ધ કરી તમારા વિરુદ્ધ એટલે ક્યારે એને આયા ક્યાં ભાઈ આવ્યા શાંતિથી નથી. વાત કરજો. તમે ગઈ વખતે આવી ગયેલા ને? હા ગઈ વખતે આવી ગયેલા ને તમે પોલીસ સ્ટેશન? ક્યારે વચ્ચે આવેલા ને તમે પોલીસ સ્ટેશન? ક્યારે આવ્યો જ નથી ના ના આવ્યા જ નથી. બીજા ભાઈ સાહેબ બીજા રહે છે. બીજા છે ના, ને? ના, આવ્યા તમે એમ તમારે કેમ ક્યાં છે? એમ નહીં એમ તમે કેવી રીતના મને કહો છો એમ કેમ શું લેવો શું? હા, સુરેશભાઈ તમે એવી રીતના કેમ મને કહો છો હું આમની વાત કરું છું. આમના આરોપી છે, તમારે એમની તપાસની વાત છે. તમારી તપાસની વાત નથી. એની ટાઈમમાં મારો ભાઈ જ છે. આ તો એની જ વાત કરું કે ડીસીપી ઈ બીજા હે તમે મને વાયડાથી વાત ન કરો સાહેબ પ્રેમથી વાત કરો ઈ સાહેબ બીજા હે ઈ આ ભાઈ નથી. આ ભાઈ અરજદાર છે કોઈ? ઈ બીજા હે ઈ બીજા હે. તમે ખોટે તમે જોઈન ખોટી એવી રીતના હલાલી ન કરો તમે બેહો તમે. તમે વારીકીમાં મારી પર આવી વારીકીમાં તમે આવી રીતના કરો તમે તાળુકા નાખો તમે વચ્ચે આવી ગયેલા. વચ્ચે મારી બીએમાં એક અરજી હતી મારી બીજી મેટર હતી એમાં તમે મારી અરજી ક્લોઝ કરી નાખી તમે અત્યારે આ અરજીમાં તમે મને તાળુકા નાખો એ અરજી ડીસીપી ભાઈ હું એમની વાત કરું તમને વાત હા ભાઈ નહીં મારો કરું. ભાઈ છે એના ભેગો હું આવ્યો છું ભાઈ ધીરે વાત કરજો. તમે તમારું પ્રેમથી જે વાત કઈ કરો હોય ને વટ એ તમારા કામમાં તમારા કામમાં ફરજમાં નહીં. વાંચો. એ મારી પાસે કામ નહીં. ઓ ભઈલા તમારો જે કઈ વટ હોય તમારા કામમાં વાંચો. મારી પાસે નહીં આઈ. બે ને ભાઈ 2 મિનિટ ઈ સાહેબ મેટર જ બીજી હે. અરે ભાઈ સમીરભાઈ તમે વચ્ચે કાપો ને, એ ભલે બીજી મિનિટમાં આવ્યો હોય. નથી કરી સાહેબ હાલ ભાઈ, નહીં હાલો કરો, કઈ વાંધો હાલો નહીં. પતિ ચાલ ભાઈ. હાલ રહેવા દો હાલો સાંભળો મારી વાત. નથી કરવી જ નથી હાલ ભાઈ હાલ તમે એની વાત ના માનો. ઊભો થઈ જા તું સાહેબ, ઊભો થઈ જા મેં તું વાત કરું છું. પણ સાહેબ, ઊભો થઈ જા તું હાલ મેં તમને કીધું કે ઊભો થઈ જા. વસ્તુ બીજી હતી. હાલ ઊભો થઈ જા ઊભો થઈ જા તું નથી કરી હાલ વસ્તુ બીજી હતી. હાલો હાલ ઊભો થઈ જા એને છે ને હાલ. તમે આજ વાત કરી. હું તમારી જોડે વાત કરું છું વચ્ચે. ઊભો થઈ જા હાલ નથી કરવી તમારી નથી કરવી ક્યાં છે? તમારી પર- તમે મારી વાત સાંભળો. સુરેશભાઈ. ભાઈ, નથી કરવી સાઈન હવે હાલ ને ભાઈ હાલ હાલ ઉતર હાલ સાંભળો. હાલ તમે નહીં કરો એનું પણ એ જ કરેલું. હા. મેં સ્ટેશન ડાયરેક્ટ એન્ટ્રી મારે આઈ. તમારી તપાસ ક્યાં છે? ડીસીપી ખાતામાં તમારી પંચનામું કરવા એવા તમારી જોડે કેવા વ્યવહારીઓ? ના, વ્યવસ્થિત. તમને કોઈ શબ્દ ના ના તમે હમણાં આવ્યા એ ભાઈને ટેવ છે એના મનમાં કઈ છે ને અહમ છે. પણ- અહીં પોલીસ સ્ટેશનમાં આવીને એને એમ લાગે કે હું છે અને નજરો આપણી સાથે એવું ચાલે નહીં. એમાં એવું છે હા તમને એ- બરાબર. એ આંખો ફેરવીને મોટી વાત કરવાની. મારા- અમારે તમારી જોડે કઈ ભાગ નથી પાડવાના અને મારે રહેવાનું નથી, નોકરી નથી કરવાની. બરાબર. જે જોડે જતા રહેજો. હાલ ભાઈ સુરેશભાઈ આનું નામ વિપુલ. વિપુલભાઈ. નથી કરવી તારે સાઈન ન કરતો તું તમારી ભાઈ જોડે વાત થઈ ગઈ. સાઈન ભાઈ, નથી કરવી તમારી જોડે વાત નથી કરવી. સાઈન નથી કરવી આ ભલે આપણે નહીં કરે. હા બસ આજા. તમે અરજી આના માટે કરી. કે ભાઈ આ લોકો લો, સામે અરજી બતાવો. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સાઈન ન કરતો તું અરજીમાં અરે ક્યાં સાઈન ન ભાઈ, કરતો મારે ક્યાં ફરક પડે હા છે? બસ મને સાહેબે બધું સમજાવ્યું, સમજાવ્યું. હા, તપાસ ક્યાં છે? આ પંખો ચાલુ કર. પ્રેશર વધી ગયું છે મારો એવું કે બધું સમજીને જ બધું પછી તમે માહિતી દીધી. હા, હું વાંચી. બસ એ જ છે. એટલે એટલે હું તમને એ જ કાલે આપણી વાત જ ચાલે છે. હું તમને એ જ કહું છું કે તમારી અરજીમાં જે તપાસ છે, તમારે જો સ્ટાર્ટ કરું છું એમાં ભાઈ ડોળા કાઢે છે. એ ગઈ વખતે આવેલા ને એ અસર કરે છે. એ ગઈ વખતે આવી ગયા છે. તમને નહીં ખબર એટલે કહું છું કે એકવાર એ આવી ગયા છે ને તમને એ આવું જ કરી ગયું. એ તો કરવાનું જ છો હવે તો હું ખુદ ફરિયાદ કરવાનો મને કંઈ ફરક નહીં પડતો. એ તો કાંઈ વાંધો નહીં, નો ફરક પડે તો. 2 મિનિટ આવું. ભાઈ રોજ શો આવે છે આવા. એ રોજ શું આવતા ને મારા જેવા નહીં આવતા ફેર પડશે તમને ભાઈ, જે જોઈએ તે જતું રહેવાનું. કાંઈ વાંધો નહીં ફેર પડશે એ તો જો મારી વાત. હા. એની જોડે સૈન્ય જેવી વાંધો નહીં, પેશન નથી.
કરો મને. તમારો એક ખોટું થતું હોય તમે સહી ના કરતો વસ્તુ અલગ છે. પણ સાહેબ હવે મારા ભેગો છે એટલે હવે મારે તો શું કરવું? હું કારણ કે જો હું એના ભેગો આવ્યો છું. આવું આવ્યું એ હજુ બીજું ના હજી મહિના જ છે. દવા નાખી.